દિનકર બારોટ, એડવોકેટ એન્ડ નોટરી, પ્રમુખ સિનિયર સિટીઝન ક્લબ માતર. માતર ગૌરવ ગાથા સત્કાર સમારંભની જે વાત થાય છે એમાં 2010થી માંડીને અત્યાર સુધી અમે આ સમારંભ કરવા માગતા હતા. એનું કારણ કે માતરનું હિત જેમના હૈયે વસ્યું છે એવા નટવરલાલ છોટાલાલ પરીખ અને આ ભૂમિના દાતા, માતાની હાઈસ્કૂલના ભૂમિના દાતા એવા ગોપાલ કાકાનું સ્ટેચ્યુ મૂકી અને આ માતર ઋણ ચૂકવવા માગતું હતું, પણ ઘણા સમયથી ઘણા બધા પ્રયત્નો કરવા છતાં એ નહોતું થતું. એ અમારું સપનું સાકાર થઈ રહ્યું છે. ત્યારે એનસી પરીખ ફેમિલી અને ગોપાલ કાકાના પરિવારને હું ખૂબ ખૂબ આભારું છું. અને આ પ્રસંગે માતર તાલુકાની અને માતર ગામની જનતા મોટા પાયે આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આપણે એમનું ઋણ મુક્ત કરીએ કે ઋણ ચૂકવીએ એ માટે પ્રયત્ન કરીએ. આપ સૌ હાજર રહો એ બદલ દિલથી પ્રયત્ન કરું છું, આમંત્રણ આપું છું. ભારત માતા કી જય. કાળીદાસ પરમાર, માતર, માજી સરપંચ, માજી તાલુકા પંચાયત પ્રમુખ અને સામાજિક કાર્યકર. આપ સૌને આમંત્રણ આપતા આનંદ અનુભવું છું કે માતરની ખમીરવંતી ધરતીના જે વતનના વિરલાઓ એમનું સન્માન કરવાનો એક 21, 12 અને 25ના દિવસે પ્રોગ્રામ રાખ્યો છે. આ પ્રોગ્રામની અંદર માતર ગામના સર્વે વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહો એવું આપણે સૌને આમંત્રણ છે. આ આમંત્રણ આપું ત્યારે આપ સૌને એક વિનંતી કરવાની થાય કે માતરના જે આ વિરલાઓ એમાં એનસી પરીખ, માનનીય ગોપાલ કાકા, એવા તો બધા ઘણા જે આપણા માતરના વતનીઓ છે અને એમણે જે બહાર નામ ઉજાગર કર્યું એવા વડીલો અને એમનું સન્માન આજે રાખ્યું છે. એની અંદર આપ ઉપસ્થિત રહી અને આ જે પ્રોગ્રામ એ આપણો જ પ્રોગ્રામ છે, માતરનો જ પ્રોગ્રામ છે એવું સમજી અને બધા સવારે 10 વાગે અચૂક પધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું અને આવકારું છું.